મિત્રો પાર્ટ 1 એન્ડ 2માં આપણે યુક્લિડનું ભાગાકારનું પ્રમેય તેના આધારે ગુસા કઈ રીતે શોધાય તે વિશે જોઈ ગયા. આજે આપણે અહીં કોઈ પણ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારની રીતે કઈ રીતે દર્શાવી શકાય તે જોઈશું. મિત્રો, સૌથી પહેલાં આપણે અવયવ કોને કહેવાય તેના વિશે જાણકારી મેળવીશું. અહીં એક ઉદાહરણ આપેલું છે. 12 જે છે એને 1 થી 12 સંખ્યા વડે આપણે ભાગાકારની ક્રિયા કરીએ છીએ. તો અહીંયા આપણને જોવા મળે છે કે 12ને જો આપણે 1 વડે ભાગાકાર કરીએ તો આ રીતે શૂન્ય શેષ વધે છે. 2 વડે ભાગાકાર કરીએ તો પણ શૂન્ય શેષ વધે છે. 4 વડે ભાગાકાર કરીએ તો પણ શૂન્ય શેષ વધે છે. હવે આ રીતે ભાગાકારની ક્રિયામાં જે સંખ્યા વડે આપણે ભાગાકાર કરીએ અને શેષ શૂન્ય મળે તો એ સંખ્યા જે છે એ સંખ્યા તે સંખ્યાનો અવયવ કહેવાય. એનો અર્થ શું કહેવાય કે 12 જે છે એને 1 વડે ભાગતા શેષ શૂન્ય મળે છે, એટલે 1 એ 12નો અવયવ કહેવાય. એ જ રીતે 12ને 2 વડે ભાગીએ તો પણ શેષ શૂન્ય વધે છે, એટલે કે 2 એ પણ 12નો અવયવ છે. અને એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા 12ને 7 વડે ભાગાકાર કરીએ તો આપણને શેષ શૂન્ય મળતો નથી. એનો અર્થ 7 એ 12નો અવયવ નથી. આ રીતે અવયવ કોને કહેવાય? તો જે સંખ્યા વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાતી હોય તો જે સંખ્યા આપણે લઈએ છીએ તે એનો શું કહેવાશે? અવયવ કહેવાય છે. આના ઉપરથી આપણે 12ના અવયવ જોઈએ તો 12ને આપણે 1 વડે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે એનો અવયવ થશે. 2 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ, એટલે 2 પણ થશે. 3 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે એ પણ એનો અવયવ થશે. 4 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે એ પણ અવયવ થશે. અહીંયા 6 વડે પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે 6 પણ એનો અવયવ થાય. અને એ જ રીતે 12ને 12 વડે પણ આપણે નિશેષ ભાગી શકીએ છીએ, એટલે 12 પણ અવયવ થાય. એટલે કે મિત્રો અહીં 12ના આપણને અવયવ 1, 2, 3, 4, 6 અને 12 મળે છે. ટૂંકમાં અવયવો કોને કહેવાય તેનો ખ્યાલ આપણને આવી ગયો છે. બરાબર છે. હવે આપણે સવાલ એ થાય કે જો 1ના અવયવની વાત કરીએ તો 1ને તો માત્ર આપણે 1 જ વડે ભાગી શકીએ છીએ, એટલે કે 1નો અવયવ તો 1 જ થશે. 2ના અવયવની વાત કરીએ તો 2ને 1 વડે નિશેષ ભાગી શકાય અને 2 વડે પણ નિશેષ ભાગી શકાય, એટલે કે 2ના અવયવ 1 અને 2 થશે. એ જ રીતે 3ની વાત કરીએ તો 3ને 1 વડે નિશેષ ભાગી શકાય અને 2 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 3ના અવયવ 1 અને 3 થશે. આ રીતે આપણે કોઈ પણ સંખ્યાના અવયવો શોધી શકીએ છીએ. જો અહીંયા 1ના અવયવ 1 છે, 2ના અવયવ 1 અને 2 છે, 3ના અવયવ 1 અને 3 છે, 4ના અવયવ 1, 2 અને 4 છે. આ રીતે કોઈ પણ સંખ્યાના અવયવો આપણે શોધી શકીએ છીએ. મિત્રો, આ જે અવયવો આપણને મળે છે એમાં આજે 2ના અવયવ આપણને 1 અને 2 મળે છે, એટલે એની કુલ સંખ્યા 2 છે. કુલ સંખ્યા પર આપણે ધ્યાન આપવાનું છે. એ જ રીતે 5ના અવયવ જે છે એમાં પણ 1 અને 5 મળે છે, એટલે કે એની સંખ્યા પણ આપણને 2 મળે છે. ત્યારબાદ 7ના અવયવ જોઈએ તો એમાં પણ 7ના અવયવ 1 અને 7 મળે છે, એટલે કે એની સંખ્યા પણ આપણને 2 મળે છે. હવે આવી જે સંખ્યા કે જેના માત્ર 2 જ અવયવ હોય અને તે પણ એ પોતે અને બીજો અવયવ 1 હોય, આવી જે સંખ્યા છે એને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીં જો 2ના માત્ર 2 જ અવયવ છે અને 2 અવયવમાં પણ જો એ પોતે છે 1 અવયવ અને બીજો 1 છે, એટલે 2 એ અવિભાજ્ય સંખ્યા થશે. 5ના પણ 2 જ અવયવ છે, એટલે 5 પણ અવિભાજ્ય થશે. અહીંયા 3ના પણ 2 જ અવયવ છે, એટલે કે 3 પણ અવિભાજ્ય સંખ્યા
કહેવાશે. એ જ રીતે 7. અને આ રીતે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. અહીં વ્યાખ્યા આપેલી છે, જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એના ઉદાહરણો જોઈએ તો 2, 3, 5, 7 અને 11. મિત્રો, આપણને હવે સમજ પડી ગઈ છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. હવે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિભાજ્ય જે સંખ્યા છે એને આપણે અવિભાજ્ય સંખ્યાના અવયવોના ગુણાકારની રીતે દર્શાવી શકાય. જો મિત્રો અહીં 4 જે છે, 4ના અવયવો જોઈએ તો 4ને 1 વડે નિશેષ ભાગી શકાય, 2 વડે નિશેષ ભાગી શકાય અને 4 વડે પણ નિશેષ ભાગી શકાય છે. એટલે કે 4ના અવયવો આપણને 3 મળે છે, 1, 2 અને 4. અને તેથી 4 એ વિભાજ્ય સંખ્યા કહેવાય છે. હવે આ જે વિભાજ્ય 4 સંખ્યા છે એને આ રીતે આપણે લખી શકીએ, 2 ગુણ્યા 2 ની રીતે લખી શકીએ, જ્યાં 2 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આ જે 4 સંખ્યા છે જે વિભાજ્ય છે એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના અવયવના ગુણાકારની રીતે આપણે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે 8ની વાત કરીએ તો 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય છે. એટલે કે 8ને પણ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારની રીતે લખી શકીએ છીએ. જો અહીંયા આપણે 100નું ઉદાહરણ જોઈએ તો 100ની જગ્યાએ આપણે 10 ગુણ્યા 10 લખી શકીએ. પણ 10 એ પણ વિભાજ્ય સંખ્યા છે. એટલે કે એને ફરીથી આ 10 જે છે એને આપણે 2 ગુણ્યા 5ની રીતે દર્શાવી શકીએ. આ બીજા જે 10 છે એને પણ આપણે 2 ગુણ્યા 5ની રીતે લખી શકીએ. અને એ રીતે આ 2 ગુણ્યા 2 બરાબર 2નો વર્ગ થશે, 5 ગુણ્યા 5 બરાબર 5નો વર્ગ થશે. અને એ રીતે 100 જે સંખ્યા છે એને 2નો વર્ગ અને 5નો વર્ગ એટલે કે અવિભાજ્ય સંખ્યા 2 અને 5ના ગુણાકારની રીતે આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો, આપણે કોઈ પણ મોટી સંખ્યા લઈએ તેને પણ આ રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. મિત્રો, એનું આપણે ઉદાહરણ જોઈએ. અહીં 30,030 એક સંખ્યા લઈએ છીએ અને એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે કઈ રીતે દર્શાવી શકાય તે જોઈએ. મિત્રો, આ જે 30,030 જે સંખ્યા છે એને કઈ કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેની વિશે આપણે જોઈએ. તો અહીંયા કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો છેવટનો અંક જો 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, આવી જે સંખ્યા છે એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, એ આપણને ખબર છે. અને બીજું, સંખ્યાનો જો સરવાળો કરીએ તો એ સરવાળો જો 3 વડે નિશેષ ભાગી શકાય તો એ આખી સંખ્યાને પણ આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. જો આ જે સંખ્યા છે એમાં જો અંકોનો સરવાળો કરીએ તો 3 અને 3 6 થાય અને 6ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે આખી આ જે રકમ છે એને 3 વડે પણ આપણે ભાગી શકીએ છીએ. બીજી એક વસ્તુ આપણે જોઈએ તો જો એકમનો અંક જો 0 અથવા 5 હોય તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે આપણે આ જે આપેલ સંખ્યા છે એને 2 વડે નિશેષ ભાગી શકાય છે, 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે. એની આપણે જાણકારી મળે છે. જો સૌપ્રથમ આપણે 2 વડે ભાગાકાર કરીએ તો ભાગફળ આપણને જે મળે છે તે અહીંયા લખવામાં આવે છે. હવે એ જે ભાગ મળે છે એ સીધું પણ લખી શકાય છે અથવા નહીં સમજ પડે તો આ રીતે અહીંયા રીત બતાવેલી છે, જુઓ, બરાબર છે. અને એ રીતે એનો ભાગાકારની ક્રિયા કરવાથી આપણને 15,015 જેટલી કિંમત મળે છે. અને એ જ રીતે આ જે 15,015 જે સંખ્યા છે એના અંકોનો આપણે સરવાળો કરીશું તો એ 3 વડે ભાગી શકાય છે. અને એ સંખ્યાને જો આપણે 3 વડે આ રીતે ભાગાકાર કરીએ તો આપણને 5,005 સંખ્યા મળે છે. હવે એ ભાગાકારની ક્રિયા પણ જો સીધી રીતે નહીં સમજ પડતી હોય તો આ રીતે આપણે અલગથી પણ કરી શકીએ છીએ અને એ રીતે આપણને 5,005 કિંમત મળે છે. હવે આ જે 5,005 કિંમત મળે છે એને ફરી આપણે એકમનો અંક 5 છે એટલે એ જે સંખ્યા છે એને 5 વડે
ભાગી શકાય છે. મિત્રો અહીં 5005ને આપણે 2 વડે ભાગી શકતા નથી. એના અંકોનો સરવાળો કરીએ તો એ અંકોનો સરવાળો 5 અને 5 10 થાય છે, અને 10ને આપણે 3 વડે ભાગી શકતા નથી, એટલે 2 વડે ભાગ થવાનો નથી. એ જ રીતે 3 વડે પણ આ રકમને ભાગી શકાતી નથી. હવે આ રકમને એકમનો અંક 5 છે, એટલે કે એ રકમને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. એટલે કે આ રીતે 5 વડે ભાગાકાર કરીએ તો આપણને 1001 કિંમત મળે છે. હવે આ જે સંખ્યા છે એની વાત કરીએ તો એને 2 વડે ભાગી શકાતી નથી, 3 વડે પણ ભાગી શકાતી નથી, અને 5 વડે પણ ભાગી શકાતી નથી. એટલે હવે મિત્રો આપણે 5 થી મોટી જે અવિભાજ્ય સંખ્યા છે એનો વિચાર કરવાનો છે. હવે 5 થી મોટી સંખ્યા એટલે કે 7 થાય, 11 મળે, 13 મળે. આ રીતે જો જેના વડે ભાગ ચાલે તે રીતે આપણે વિચાર કરવાનો છે. હવે 1001ને આપણે 7 વડે ભાગીએ તો આપણને 1043 મળે છે. હવે 1043ને આપણે 7 વડે ભાગી શકતા નથી, એટલે કે 7 થી એને કરતાં મોટી અવિભાજ્ય સંખ્યા લઈએ તો આપણે એને 11 વડે વિશેષ ભાગી શકીએ છીએ. હવે 11 વડે ભાગ ચલાવીએ તો આપણને ભાગફળ 13 મળે છે, અને 13 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આપણને જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા મળે ત્યાં સુધી આ રીતે ભાગાકારની ક્રિયા કરવાની છે. અને એ રીતે 30030ને આપણે આ રીતે લખી શકીએ. 30030 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11. આ રીતે મિત્રો આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યા લઈએ તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ છીએ. આ જે વિધાન છે એ પ્રમેય 1.2 છે. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. એટલે કે અવયવોનો જે ક્રમ છે એ ક્રમ મહત્વનો નથી. અહીં આપણે શરૂઆતમાં 2 વડે ભાગ ચલાવ્યો, એની જગ્યાએ આપણે 5 વડે ભાગ ચલાવીએ અથવા શરૂઆતમાં 3 વડે ભાગ ચલાવીએ તો પણ તે સાચું કહેવાશે. એટલે કે એનો ક્રમ મહત્વનો નથી. એ બાબતનો ઉલ્લેખ અહીં કરેલો છે. એટલે કે તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. મિત્રો સમજ પડી? ખૂબ જ સહેલું છે. જો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. હવે આનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ 2 અથવા 3 સંખ્યા આપેલી હોય તેનો ગુસા અને લસા સરળતાથી શોધી શકીએ છીએ. ઉદાહરણ જોઈએ. અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20નો ગુસા અને લસા શોધો. મિત્રો અહીં રકમ નાની છે, આપણને તરત જ સમજ પડી જાય છે કે 6ના અવયવ 2 અને 3 છે, અને 2 ગુણ્યા 3 કરવાથી આપણને 6 મળે છે. અને તેથી અવયવ 6 બરાબર 2નો 1 ઘાત અને 3નો 1 ઘાત થશે. એ જ રીતે 20ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 લખી શકીએ છીએ. અહીં 2 વખત છે એટલે કે 2નો વર્ગ થશે, અને 5 એક જ વખત છે એટલે 5નો 1 ઘાત થશે. હવે મિત્રો આ રીતે જે સંખ્યાઓ મળે છે તેમાંથી ગુસા કઈ રીતે શોધી શકાય તે આપણે જોઈએ. તો આપેલ 2 જે સંખ્યા છે એના અવયવો જે મળે છે એમાં બંનેમાં જ સામાન્ય હોય તે, અને એ જે સામાન્ય અવયવ હોય તેમાં સૌથી નાની ઘાત એ ગુસાઅમાં આવશે. એટલે કે અહીંયા ગુસા 6 અને 20માં જો અહીંયા 2 અવયવ બંનેમાં છે અને એમાં સૌથી નાની ઘાત કેટલી છે? 1 છે. એટલે કે ગુસાઅમાં 2 આવશે. અહીં 2 સિવાય બીજો અવયવ નથી, એટલે માત્ર 2 અવયવ જ ગુસાઅમાં આવશે. એટલે કે ગુસા 6 અને 20 બરાબર શું થશે? 2નો 1 ઘાત. ટૂંકમાં ગુસાઅમાં બંનેમાં હોય અવયવ અને તેનો નાનો ઘાત લેવાનો છે, અને એ રીતે ગુસા 6 અને 20 બરાબર આપણને કેટલા મળશે? 2 મળે છે. હવે એ જ રીતે લસાની વાત કરીએ તો લસામાં બંનેમાં હોય
તે અવયવ લેવાના છે, અને 2 અથવા 2 થી વધારે સંખ્યા હોય તો કોઈ પણ 1 અથવા 2માં હોય તેવા અવયવો પણ લેવાના છે. અને અહીં લસામાં મોટો ઘાત લેવાનો છે. 2 જે સંખ્યા હોય એમાં બંનેમાં સામાન્ય અવયવ હોય, એ સામાન્ય અવયવમાં જે મોટો ઘાત હોય તેને અવયવમાં લઈ શકાય છે. એટલે કે લસા 6 અને 20 કરીએ તો અહીં જો 2 અવયવ બંનેમાં છે તો લસામાં શું લઈશું આપણે? 2 નો અહીં 2 ઘાત છે, અહીં 1 જ ઘાત છે, એટલે કે 2 નો 2 ઘાત આવશે. એટલે કે લસા બરાબર 2 નો 2 ઘાત. અને ત્યારબાદ આ 3 જે ઘાત છે, 3 અવયવ છે એ પણ આવશે, 3 નો 1 ઘાત અને 5 નો 1 ઘાત પણ આવશે. અને એ રીતે લસામાં 2 નો વર્ગ ગુણ્યા 3 નો 1 ઘાત ગુણ્યા 5 નો 1 ઘાત એનો ગુણાકાર કરીએ તો આપણને 60 મળે છે. અને આ રીતે આપણે અવિભાજ્ય અવિકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા શોધી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ. અવિભાજ્ય અવિકરણ પદ્ધતિથી 12, 24 અને 42 નો ગુસા અને લસા શોધો. મિત્રો, રકમ નાની છે એટલે સીધું આપણે સરળતાથી લખી શકીએ છીએ. 12 ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 વખત છે એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 નો 1 ઘાત થશે. 24 બરાબર શરૂઆતમાં આપણે 24 ની જગ્યાએ 8 ગુણ્યા 3 લખી શકીએ. 8 ની જગ્યાએ ફરીથી 8 એ વિભાજ્ય સંખ્યા છે, એનો અવિભાજ્ય સંખ્યામાં રૂપાંતર કરીએ તો 8 ની જગ્યાએ શું થશે? 2 નો 3 ઘાત થશે અને અહીં 3 નો 1 ઘાત. એ જ રીતે 42 ની જગ્યાએ શરૂઆતમાં 14 ગુણ્યા 3 કરવાથી મળે છે. 14 એ વિભાજ્ય સંખ્યા છે, એનું આપણે અવિભાજ્ય સંખ્યામાં ગુણાકારની રીતે લખીએ તો 14 ની જગ્યાએ 2 ગુણ્યા 7 થશે, એટલે કે 2 નો 1 ઘાત અને 7 નો 1 ઘાત અને અહીં 3 નો 1 ઘાત. મિત્રો, અહીં ગુસા શોધીએ તો આ જે 3 સંખ્યાઓ જે છે એમાં ત્રણેયમાં હોય એવો અવિભાજ્ય સંખ્યા જોઈએ તો તે 2 છે. જો આ 2, 2 અને અહીં પણ 2 છે. એમાં સૌથી નાનો ઘાત જોઈએ તો 1 છે, એટલે ગુસામાં શું આવશે? 2 નો 1 ઘાત આવશે. ત્યારબાદ 3 પણ અવયવ ત્રણેયમાં આવેલો છે, એટલે કે એમાં પણ 3 નો સૌથી નાનો ઘાત 1 જ છે અને એ રીતે 3 નો 1 ઘાત આવશે. અને 2 નો 1 ઘાત બરાબર 2, 3 નો 1 ઘાત બરાબર 3 અને 2 ગુણ્યા 3 કરવાથી 6 આપણને ગુસા મળે છે. ત્યારબાદ લસા જોઈએ તો ત્રણેયમાં હોય અને મોટો ઘાત 2 ત્રણેયમાં છે, એનો મોટો ઘાત 3 છે, એટલે શું આવશે? 2 નો 3 ઘાત. 3 ત્રણેયમાં છે પણ એનો સૌથી મોટો ઘાત 1 જ છે, એટલે કે 3 નો 1 ઘાત આવશે. અને ત્યારબાદ 7 નો 1 ઘાત આવશે અને એ રીતે 2 નો 3 ઘાત બરાબર 8 ગુણ્યા 3 ગુણ્યા 7 કરીએ તો આપણને 168 જવાબ મળે છે. અને એ રીતે આ જે આપેલ 3 સંખ્યા છે એનો ગુસા આપણને 6 મળે છે અને લસા આપણને 168 મળે છે. હવે આપણે સ્વાધ્યાય 1.2 જોઈએ. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. પહેલી સંખ્યા છે 140. મિત્રો, અવયવીકરણની પદ્ધતિમાં 2 રીતે એને લખી શકાય છે. આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. બંને રીતો સરખી છે. જો અહીં 140 ને 2 વડે ભાગીએ તો 70 જવાબ આવશે. 70 ને ફરીથી 2 વડે ભાગ ચાલશે એટલે 35 જવાબ આવશે. 35 ને મિત્રો અહીં ભૂલ છે, 5 વડે ભાગીએ તો 7 જવાબ આવશે અને 7 ને 7 વડે ભાગાકાર કરીએ તો 1 જવાબ મળે છે. અને એ રીતે 140 માં આપણને 2, 2, 5 અને 7 એ રીતે 4 અવયવો મળે છે. એટલે કે 140 બરાબર આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આ રીતે 140 જે વિભાજ્ય સંખ્યા છે એને આ અવિભાજ્ય જે સંખ્યા છે 2, 5 અને 7 અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ.
ત્યારબાદ આપણે બીજી સંખ્યા છે 156. 156ને આ રીતે આપણે અવયવ મેળવીએ તો 2 વડે ભાગાકાર કરીએ તો 78 મળશે. ફરીથી 2 વડે ભાગાકાર કરીએ તો 39 મળશે. અને 39ને આપણે 3 વડે ભાગાકાર કરીએ તો આપણને 13 જવાબ મળશે. અને 13ને 13 વડે ભાગાકાર કરીએ તો આપણને 1 જવાબ મળે છે. અને આ રીતે 156 બરાબર આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 બરાબર 2/2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13 અને 2, 3 અને 13 અવિભાજ્ય સંખ્યા છે. અને એ રીતે આપણે 156ને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. મિત્રો, ત્યારબાદ આપણે 3825ના વિભાજ્ય જે સંખ્યા છે એને અવિભાજ્ય સંખ્યા તરીકે દર્શાવીએ. તો અહીં આ જે રકમ છે એને અંકોનો સરવાળો કરીએ તો આપણને 8 + 2 10 ને 5 15 ને 3 18 થાય છે. અને 18 જે સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે. અને તેથી આ જે મૂળ રકમ છે 3825 એને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. અને બીજી વાત કરીએ તો અહીં એકમનો અંક 5 આપેલ છે. અને એકમનો અંક જો 5 હોય તો એ સંખ્યાને 5 વડે પણ ભાગ ચલાવી શકાય છે. એટલે કે આ જે રકમ છે એને 3 વડે પણ ભાગી શકાય છે અને 5 વડે પણ ભાગી શકાય છે એની આપણને જાણકારી મળી જાય છે. અહીં મિત્રો આપણે 3 વડે ભાગાકાર કરીએ તો એનો જવાબ 1275 મળે છે. અને ત્યારબાદ ફરીથી આ જે રકમ મળે છે એના અંકોનો સરવાળો એ જે થાય છે એને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. એટલે કે ફરીથી આ જે રકમ છે એનો 3 વડે ભાગ ચાલશે અને ભાગફળ આપણને 4025 મળે છે. અને ત્યારબાદ આ જે રકમ જે મળે છે એ 5 + 2 એટલે કે 7, 7માં 4 ઉમેરીએ તો 11 થાય. અને 11ને આપણે 3 વડે ભાગી શકતા નથી. એટલે 3 વડે હવે ભાગ ચલાવવાનો નથી. પરંતુ અહીં એકમનો અંક 5 છે એટલે કે આ રકમ 5 વડે નિશેષ ભાગી શકાય છે. અને 5 વડે ભાગાકાર કરીએ તો આપણને 85 જવાબ મળશે. અને 85ને 5 વડે ભાગાકાર કરીએ તો 17 જવાબ મળે છે. અને 17ને 17 વડે ભાગાકાર કરીએ તો 1 જવાબ મળે છે. અને એ રીતે 3825ને આપણે આ રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 3 2 વખત છે એટલે કે 3નો વર્ગ, 5 પણ 2 વખત છે એટલે કે 5નો વર્ગ ગુણ્યા 17ની રીતે દર્શાવી શકીએ છીએ. મિત્રો, ત્યારબાદ 5005 એને 5 વડે આ રીતે ભાગાકાર કરીએ તો 1001 જવાબ આવશે. હવે એ જે રકમ છે એને 5 વડે ફરીથી ભાગી શકાતી નથી. એટલે કે 5 કરતાં મોટી રકમની વાત કરીએ તો 7 વડે ભાગાકાર કરીએ તો જવાબ આપણને 1043 મળશે. 1043ને 11 વડે ભાગાકાર કરીએ તો 13 જવાબ આવે છે. અને 13ને 13 વડે ભાગાકાર કરીએ તો 1 જવાબ મળે છે. અને એ રીતે 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વડે દર્શાવી શકાય. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ તો 7429. મિત્રો, આ જે રકમ છે એને આપણે જોઈએ તો 2 વડે નિશેષ ભાગી શકતા નથી. બીજું, અંકોનો જે સરવાળો આપણને મળશે તે અંકોનો સરવાળો ને આપણે 3 વડે ભાગી શકતા નથી. એટલે આ જે રકમ છે એ 3 વડે ભાગી શકાતી નથી. એકમનો અંક 9 છે એટલે કે 0 અને 5 નથી એટલે કે 5 વડે પણ ભાગી શકતા નથી. ત્યારબાદ આપણે 7 વડે પ્રયત્ન કરીશું. ત્યારબાદ 7 વડે ભાગ ચાલતો નહીં હોય તો આગળ 11 વડે અને ત્યારબાદ 13 વડે અને આ રીતે આપણને પ્રયત્ન કરતાં 17 વડે ભાગ નિશેષ ચલાવી શકાય છે એવું જાણકારી મળશે. હવે ત્યારબાદ આ ભાગાકાર કરવાથી આપણને 437 જવાબ મળે છે. અને 437ને 17 વડે નહીં એટલે કે હવે 17 કરતાં મોટી જે અવિભાજ્ય સંખ્યા છે એટલે કે 19 વડે ભાગ ચલાવીશું. અને 19 વડે ભાગ ચલાવવાથી જવાબ 23 મળે છે. અને 23ને 23 વડે ભાગાકાર કરીએ તો 1 જવાબ મળે છે. અહીં 23 એ અવિભાજ્ય સંખ્યા છે. અને એ રીતે આ 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકાય. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીઓના ભૂસા
અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. મિત્રો આપણે ગુસા શોધવાનો છે અને લસા શોધવાનો છે અને આ જે સૂત્ર આપેલું છે એ સૂત્ર બરાબર છે એની ચકાસણી કરવાની છે. પહેલી રકમ છે 26 અને 91. મિત્રો 26ના અવયવ જોઈએ તો 2 ગુણ્યા 13, 91 બરાબર 7 ગુણ્યા 13 થશે. અને એ રીતે ગુસા બંનેમાં હોય તેવો અવયવ 13 છે એટલે કે ગુસા 13 મળશે. લસાની વાત કરીએ તો બંનેમાં હોય તેવો 13, 2 અને ગુણ્યા 7 થશે. મિત્રો લસામાં કોઈ પણ એક સંખ્યામાં હોય તે અવયવ પણ લેવાનો છે એટલે કે લસા બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 13 થશે અને એનો ગુણાકાર કરીએ તો 182 થશે. હવે આપેલ જે બે સંખ્યા છે એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ એટલે કે 26 ગુણ્યા 91 કરીએ તો એ ગુણાકાર કરવાથી આપણને 2366 જવાબ મળશે. અને ત્યારબાદ આ જે ડાબી બાજુ જે આપણે સૂત્ર સાબિત કરવાનું છે એની ડાબી બાજુ જોઈએ તો ગુસા ગુણ્યા લસા એટલે કે ગુસા 26 91 ગુણ્યા લસા 26 91 બરાબર અહીં ગુસાની કિંમત 13 છે અને લસાની કિંમત 182 છે. 13 ગુણ્યા 182 કરીએ તો 2366 થાય છે. આ રીતે મિત્રો બંને પૂર્ણાંકોનો જે ગુણાકાર અને ગુસા અને લસાનો ગુણાકાર બંને એક સરખો આપણને મળે છે અને તેથી આ રીતે કહી શકાય ગુસા ગુણ્યા લસા બરાબર આ જે સંખ્યા આપેલી છે તેનો ગુણાકાર. ત્યારબાદ બીજી સંખ્યા લઈએ 510 અને 92. મિત્રો આ રીતે આપણે એના અવયવો પાડી શકીએ છીએ. એ જ રીતે અહીંયા પણ 92ની જગ્યાએ 2 ગુણ્યા 2 ગુણ્યા 23, 510ની જગ્યાએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 થશે. હવે ગુસા બંનેમાં હોય કોમન હોય તેવો જો 2 અહીં છે, અહીં પણ 2 છે, 2 છે. એમાં અહીં 2નો 2 ઘાત છે અને અહીં 2નો 1 ઘાત છે. ગુસામાં 2નો નાનો ઘાત એટલે 2નો અહીં 1 ઘાત આવશે એટલે કે ગુસા 510 92 બરાબર 2 થશે. ત્યારબાદ લસા જોઈએ તો લસામાં બંનેમાં હોય 2 અને 2 બંનેમાં છે એનો મોટો ઘાત એટલે 2નો વર્ગ આવશે એટલે કે 2નો વર્ગ લખીશું. ત્યારબાદ 3નો સૌથી મોટો ઘાત 1 જ છે એટલે કે 3 આવશે, 5 આવશે, 17 આવશે અને 23 આવશે. એટલે એ રીતે લસા 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23 કરીએ તો 23460 મળે છે. ત્યારબાદ મિત્રો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ 510 ગુણ્યા 92 કરીએ તો 46920 મળે છે. અને આપણને જે ગુસા અને લસા શોધીએ છીએ તેનો ગુણાકાર કરીએ એટલે કે ગુસા 2 છે, લસા 23460 મળે છે. બંનેનો ગુણાકાર કરવાથી પણ 46920 મળે છે. આ રીતે મિત્રો આપણને બંને પૂર્ણાંકોનો ગુણાકાર અને ગુસા અને લસાનો ગુણાકાર એ સરખો મળે છે અને તેથી આ રીતે લખી શકાય ગુસા ગુણ્યા લસા બરાબર 510 ગુણ્યા 92. એ જ રીતે મિત્રો ત્રીજું ઉદાહરણ જોઈએ 336 અને 54. 336ને 2 વડે ભાગાકાર કરીએ તો 168 મળશે. ફરીથી 8 રકમ એકમનો અંક 8 હોવાથી એને ફરીથી 2 વડે ભાગ ચાલશે અને 84 જવાબ મળશે. 84માં એકમનો અંક 4 હોવાથી ફરીથી 2 વડે ભાગ ચાલશે અને 42 મળશે અને એ રીતે ફરીથી 2 વડે ભાગ ચાલશે 21 મળશે અને 21ને 3 વડે ભાગ કરીએ તો 7 મળે છે અને 7ને 1 વડે ભાગાકાર કરીએ તો 7ને 7 વડે ભાગાકાર કરીએ તો આપણને 1 જવાબ મળે છે. અને એ રીતે 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 અહીં 2 આપણને 4 વખત મળે છે એટલે કે 2નો 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7ની રીતે લખી શકાય. એ જ રીતે મિત્રો આ 54 અવયવીકરણ કરીએ તો આપણને આ રીતે 2 3 3 અને 3 અવયવો મળે છે એટલે કે 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3 વખત હોવાથી 3નો 3 ઘાત થશે. આ રીતે હવે બંનેને
જે આપેલ સંખ્યા છે એનો ગુસા શોધીએ તો અહીં 2 અને 3 બે અવિભાજ્ય અવયવ બંનેમાં છે. પહેલાં 2 જોઈએ તો 2નો અહીં 4 ઘાત છે અને અહીં 2નો 1 જ ઘાત છે. એટલે કે ગુસામાં સૌથી નાનો ઘાત 1 છે, એટલે કે અહીં 2 આવશે. ત્યારબાદ 3 જોઈએ તો અહીં 3નો 1 ઘાત છે અને અહીં 3નો 3 ઘાત છે. ગુસામાં નાનો ઘાત એટલે ગુણ્યા 3 થશે અને 2 ગુણ્યા 3 કરીએ તો આપણને 6 જવાબ મળે છે. લસા જોઈએ તો પહેલાં બંનેમાં હોય તેવા અવયવો 2 બંનેમાં છે. એમાં મોટો ઘાત લઈએ તો 2નો 4 ઘાત આવશે, એટલે અહીં 2નો 4 ઘાત. 3 પણ બંનેમાં છે, એમાં મોટો ઘાત 3નો 3 ઘાત એટલે ગુણ્યા 3 ઘાત આવશે. 7 કોઈ પણ એકમાં હોય તે પણ લઈ શકાય છે, એટલે કે 7 ગુણ્યા 7 થશે અને 2નો 4 ઘાત બરાબર 16, 3નો 3 ઘાત બરાબર 27 અને ગુણ્યા 7 અને આ ત્રણેય જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરવાથી આપણને 3024 મળે છે. ત્યારબાદ મિત્રો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ, એટલે કે 336 ગુણ્યા 54 કરીએ તો 18144 જવાબ મળે છે. અને ગુસા અને લસાનો ગુણાકાર કરીએ તો ગુસા 6 છે અને લસા 3024 એ બંનેનો ગુણાકાર કરવાથી પણ આપણને 18144 મળે છે. અને એ રીતે મિત્રો જે બે આપેલ સંખ્યાઓ જે છે એનો ગુસા અને લસાનો ગુણાકાર કરવાથી એ બંને સંખ્યાની ગુણાકાર કરવાથી જે કિંમત મળે છે તેને સમાન મળે છે. ત્યારબાદ આ રીતે મિત્રો આપણને 2 અથવા 3 સંખ્યા આપેલી હોય તેના પણ ગુસા અને લસા શોધી શકાય છે. પહેલું ઉદાહરણ જોઈએ તો 12, 15 અને 21. મિત્રો આ ખૂબ જ નાની રકમ છે એટલે આપણે એના અવયવોને સીધી રીતે પણ લખી શકીએ છીએ. 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થશે, એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3 થશે. 15 બરાબર 3 ગુણ્યા 5 થશે. 21 બરાબર 3 ગુણ્યા 7 થશે. ગુસા એટલે કે આ જે 3 સંખ્યાઓ છે એ ત્રણેયમાં હોય તેવો અવયવ, તો ત્રણેયમાં હોય તેવો આ 3, 3 અને 3 એ ત્રણેયમાં છે અને એનો સૌથી નાનો ઘાત એટલે કે ત્રણેયમાં 1 જ ઘાત છે એટલે કે 3 આવશે. લસા જોઈએ તો પહેલાં ત્રણેયમાં હોય તેનો મોટો ઘાત, તો 3 ત્રણેયમાં છે એનો મોટો ઘાત 1 જ છે એટલે 3 આવશે. કોઈ પણ એક સંખ્યામાં હોય એટલે કે 2નો 2 ઘાત એ પણ આવશે. 5, 7 અને આ રીતે આ જે અવયવો મળે છે એનો ગુણાકાર કરવાથી 420 સંખ્યા મળે છે. અને આ રીતે મિત્રો આ જે 3 આપેલ સંખ્યાઓ છે એનો ગુસા અને લસા શોધી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ તો 17, 23 અને 29. 17 અવિભાજ્ય સંખ્યા છે, એને 1 ગુણ્યા 17 ની રીતે લખેલી છે. 23 પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એના માત્ર 2 જ અવયવો છે, 1 ગુણ્યા 23. 29 પણ અવિભાજ્ય સંખ્યા છે, એને આ રીતે લખી શકાય. મિત્રો ગુસા અહીં ત્રણેયમાં હોય તેવો એક સિવાય બીજો કોઈ અવયવ મળતો નથી, એટલે કે ગુસા 1 આપણે લખી શકીએ છીએ. એ જ રીતે લસાની વાત કરીએ તો અહીં લસામાં ત્રણેય સંખ્યામાં હોય તેવા બધા જ અવયવો લેવાના છે અને સૌથી મોટા ઘાત લેવાના છે. એટલે કે અહીં આપણે શું લખી શકીશું? 17 ગુણ્યા 23 ગુણ્યા 29 અને એનો ગુણાકાર કરવાથી આપણને 11339 કિંમત મળે છે. એ જ રીતે મિત્રો 8, 9 અને 25નો આપણે અવયવની રીતે જોઈએ તો 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખાશે. 9 ની જગ્યાએ 3 ગુણ્યા 3 લખાશે અને 25ની જગ્યાએ 5 ગુણ્યા 5 લખાશે. હવે ગુસા જોઈએ તો ત્રણેયમાં હોય તેવો એક પણ સામાન્ય અવયવ આપણને જોવા મળતો નથી, એટલે કે ગુસા 1 થશે. લસાની વાત કરીએ તો અહીં 2 અવયવ 1 છે, એનો સૌથી મોટો ઘાત અહીં 3 થશે, અથવા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત લખીએ છીએ. 3 અવયવ લઈએ તો 3 ગુણ્યા 3 લખાશે અને 5 અવયવ લઈએ તો 5 ગુણ્યા 5 લખાશે. અને એ રીતે લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એ બધી
સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને 1800 જવાબ મળે છે. અને આ રીતે મિત્રો 3 સંખ્યા આપેલી હોય તેના પણ આપણે ગુસા અને લસા શોધી 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 657 શોધો. મિત્રો અહીં આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું છે. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. હવે આપણે આ રીતે બે જે સંખ્યા છે એ 306 અને 657 છે, એટલે કે ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર બંનેનો ગુણાકાર એટલે કે 306 ગુણ્યા 657 થાય. અહીં આ જે ગુસા એ અહીં ગુણાકારની રીતે છે, એને જમણી બાજુ લઈ જઈએ તો એ ભાગાકારમાં ગોઠવાશે. એટલે એ રીતે 306 ગુણ્યા 657 છેદમાં ગુસા 306 657 થાય. અહીં ગુસા આપણને આપવામાં આવેલું છે 9, એની કિંમત અહીં મૂકીએ અને એ રીતે 306 ને 9 વડે ભાગાકાર કરીએ તો 34 જવાબ મળે છે. અને 34 ગુણ્યા 657 કરીએ તો 22,338 આપણને જવાબ મળે છે. અને એ રીતે આપણે આ લસા જે છે એનો સૂત્ર દ્વારા પણ શોધી શકીએ છીએ. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6નો n ઘાતનો અંતિમ અંક 0 થાય કે નહીં તે ચકાસો. મિત્રો, જો આપણે કોઈ પણ સંખ્યા લઈએ અને એનો અંતિમ અંક 0 થાય તો તે 10 વડે વિભાજ્ય થાય છે. આપણે સામાન્ય એક ઉદાહરણ લઈએ તો એકમનો અંક 0 હોય એવી નાનામાં નાની સંખ્યા લઈએ તો તે 10 છે. અને ત્યારબાદ 20 30 100 1000 એ રીતે મોટી સંખ્યા આપણને મળતી જાય છે. નાનામાં નાની સંખ્યાથી વાત કરીએ તો 10 હોય, એકમનો અંક 0 હોય તેવી એ નાનામાં નાની સંખ્યા જોઈએ તો તે 10 છે. અને 10ને આપણે 10 વડે ભાગી શકીએ છીએ. એ જ રીતે 20 લઈએ તો 20ને પણ આપણે 10 વડે ભાગાકાર કરી શકીએ છીએ. આ રીતે એટલે કે જો કોઈક સંખ્યાનો અંતિમ અંક 0 થાય તો તે 10 વડે વિભાજ્ય થાય છે. અથવા આ જે સંખ્યા હશે તેને જો અંતિમ અંક જો 0 થાય તો તે 2 અને 5 વડે વિભાજ્ય થાય. કારણ કે 10ના અવયવ કરીએ તો આપણને 2 અને 5 મળે છે. અને 10 વડે જો વિભાજ્ય હોય તો તે 2 વડે પણ વિભાજ્ય થશે અને 5 વડે પણ વિભાજ્ય થાય છે. એટલે કે 6નો n ઘાત લઈએ તો એના અવિભાજ્ય અવયવોમાં 6ના અવયવ કરીએ તો 2 ગુણ્યા 3 થાય. એટલે કે આ જે રકમ જે છે એમાં બે જ પ્રકારના અવયવો જોવા મળે છે, કે 2 આવશે અને બીજો 3 આવશે. અને એમાં 5 અવયવ આવેલ હોતો નથી. એટલે કે આમ કોઈ પણ n માટે 6નો n ઘાત એ 5 વડે વિભાજ્ય નથી. અને 5 વડે જો વિભાજ્ય ન હોય એટલે કે એ 10 વડે પણ વિભાજ્ય થતી નથી. એનો અર્થ કે એનો અંતિમ અંક 0 થાય નહીં. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 આ જે બે સંખ્યા છે એ શા માટે વિભાજ્ય છે? મિત્રો, આગળ પણ આપણે જોઈ ગયા કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે કે આ જે 2 આપેલ સંખ્યા છે એને વિભાજ્ય બતાવવા માટે આપણે આ જે 2 સંખ્યા છે એને 2 કરતાં વધારે અવયવો છે એવું દર્શાવીશું. બરાબર છે? તો પહેલી આપણે સંખ્યા લઈએ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. એમાં આ જે રકમ આપેલી છે એમાં મિત્રો 2 જ પદો છે. કોઈ પણ રકમ હોય એ સરવાળા અને બાદબાકીથી પદો છૂટા પડે છે. એટલે અહીં 2 પદ છે. અહીંયા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 એની નીચે અંડરલાઈન કરેલી છે, એટલે આખું એક જ પદ કહેવાશે. અહીંયા પ્લસની નિશાની છે, એટલે કે આ પદ બીજું કહેવાશે. આ જે 2 પદો જે છે એમાં 13 બંનેમાં આવેલો સામાન્ય અવયવ છે. અને એ 2 પદમાંથી આપણે 13 સામાન્ય લઈએ તો અહીં આ પહેલું જે પદ છે એમાંથી 7
અને ગુણ્યા 11 બાકી રહે છે, એટલે કે 7 ગુણ્યા 11 લખાશે. આ જે છે 13, અહીં 13ની જગ્યાએ 13 ગુણ્યા 1 લખીએ અને એ રીતે 13ને જો સામાન્ય લઈએ તો અહીં આ જે બીજું જે પદ છે એમાં 1 બાકી રહેશે. અને એ રીતે આ જે બે પદો જે છે એમાંથી 13 સામાન્ય લઈએ તો પહેલા પદમાં 7 ગુણ્યા 11 બાકી રહે છે અને બીજા પદમાં 1 સંખ્યા બાકી રહે છે. હવે ત્યારબાદ એનું સાદુરૂપ આપીએ તો 7 ગુણ્યા 11 બરાબર 77 થાય અને વત્તા 1 થશે અને 77 અને 1નો સરવાળો કરીએ તો 78 મળે છે. અહીં મિત્રો આપણે 78 એ વિભાજ્ય સંખ્યા છે, એના જો અવયવ મેળવીએ તો એ અવયવ 13 ગુણ્યા 2 ગુણ્યા 3 મળે છે. આ રીતે મિત્રો અહીં જે આપેલ સંખ્યા જે છે એના 2 કરતાં વધારે અવયવો મળે છે. કયા કયા અવયવો મળે છે? એક તો આપણને 2 મળે છે, 3 મળે છે અને 13 મળે છે. અને 2 કરતાં જો વધારે અવયવ હોય તો તે સંખ્યા કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને તેથી આ જે આપેલ સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા કહેવાશે. અને એ જ રીતે આપણે બીજી જે સંખ્યા છે એમાં પણ આ જે પદો છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એ આખું એક પદ કહેવાશે, પ્લસ 5 આ બીજું પદ કહેવાશે. અને એ બે પદોમાં જુઓ મિત્રો, આ 5 એ બંને પદોમાં સમાવેશ થયેલો છે, 5 અવયવ. અને તેથી એને સામાન્ય રીતે લઈએ તો અહીંયા પ્રથમ પદમાં આ રકમ બાકી રહેશે, બીજા પદમાં અહીંયા 5ની જગ્યાએ 5 ગુણ્યા 1 લઈ શકાય અને એમાંથી 5 સામાન્ય લઈએ તો અહીં એક સંખ્યા બાકી રહેશે. અને ત્યારબાદ આ રીતે એનો ગુણાકાર કરવાથી 1008 મળે છે અને વત્તા 1 કરીએ તો અહીં 1009 મળે છે. આમ આ જે સંખ્યા છે એમાં પણ 2 કરતાં આપણને વધારે અવયવ મળે છે. એક તો 5 મળે છે અને બીજું 1009 મળે છે. અને મિત્રો કોઈ પણ સંખ્યા હોય તેનો એક તો અવયવ હોય જ છે. અને એ રીતે આ જે સંખ્યા છે એના આપણને 3 અથવા 3 કરતાં વધારે અવયવો પ્રાપ્ત થાય છે. અને તેથી એ સંખ્યા પણ વિભાજ્ય સંખ્યા કહેવાય છે. દાખલા નંબર 7 જોઈએ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતાં 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? મિત્રો, બંને ફરી ભેગા થવાનો સમય એટલે કે લસા, જે બંને સંખ્યા છે એનો લસા દ્વારા આપણને મળે છે. મિત્રો, લસા 18 અને 12નો શોધીએ તો 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 2 ગુણ્યા 3નો વર્ગ લખી શકાય. 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 2 બે વખત છે એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3ની રીતે લખાશે. અને ત્યારબાદ લસા જોઈએ તો બંનેમાં હોય અને એનો મોટો ઘાત અહીં 2 બંનેમાં છે અને એનો મોટો ઘાત 2નો વર્ગ થશે એટલે કે 2નો વર્ગ લખાશે. 3 બંનેમાં છે પણ એનો મોટો ઘાત એટલે કે 3નો વર્ગ થશે અને 2નો વર્ગ એટલે કે 4 અને 3નો વર્ગ બરાબર 9 લઈએ અને બંનેનો ગુણાકાર કરીએ તો આપણને 36 જવાબ મળે છે. આમ બંને ફરી 36 મિનિટ બાદ ભેગા થાય.